જો નાઈ ધોઈને ને તૈયાર થયા પેલા તો હે ને નાયા વિનાનું બધી શાકભાજી વાડીમાં ઉતાર્યું પછી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. હવે સીધા હે ને ગેલા સોમનાથ જઈને મળશું. અહીંયા તૈયાર થઈને મજા આવે કા મોટો અરીસો હે ને સોમનાથ પોકી ગયા છે. હવે અહીંયા કાયમ હે ને 12 મહિના મેળો જ હોય. હાલો પેલા દર્શન કરવા જાય ને પછી ઓલે ડુંગર ચડવા છે. ડુંગર ચડવા જવાનું છે. પેલા દર્શન કરી આવી. હાલો તારને જ પહેરવો બટા આ નો પહેરવો જ મૂકી દે ગાડી. ફોટો પાડો. લા તું કેમ મુંજાઈ ગયો છે? મુજે જો કેડીઓ સડી ગઈ ને આવ્યો ને તરત આમ જો કાળી કેડીઓ સઈ કરડે ને હાલો. देखा आपने लापरवाही का नतीजा है. અંદર આવી ગયા છે પણ અહીંયા થોડા કેમ ફોટા પાડી લે પણ પેલા હે ને દર્શન કરી લે. પેલા દર્શન કરીએ પછી ફોટા પાડશું. હાલો ફોટા પાડો લોકેશન કેવું ઓમો તો ન્યા કા ચડી ગયો આમ કોક માર છે આમ નીચે ઉતર. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ હાલ પપ્પા ને મમ્મી હાલવા માંડ્યા. અહીંયા શું છે પાણી ફુવારા ને એવું નથી થતું છે કા ફિટ કરે ઓલી વખતે આવશું ત્યાં થઈ જશે બધું. યારિયન હું જોશ તું એ કઈક વાંચવા માંડ્યો હે. કેટલા મહિના પછી પાછા આવશું ત્યાં થઈ જશે બધું. મને તડકાને કઈ દેખાતું નથી હોય વિડીયોમાં આવી જતું છે બધું. હાલો દર્શન કરો હાલતા થાવ ભાઈ. આટલી વારમાં તું વાંચી નથી હોય છે હે આર્યન? બધા એને અંદર વિડીયો ઉતારવા દેશે હે ફોટા પાડવા દેશે. બહુ નક્કી નથી એટલે એમને હે ને બોયલા વેનાનું વિડીયો ઉતારીને બધાને દર્શન કરી લેજો બધાય. અને એને હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો. મોડું થાય છે બપોર થઈ જાય હમણાં જમવાનો ટાઈમ થઈ જશે. હજે વાડીએ પાછું જવાનું છે. કેવું છે ના ના કઈક બીજું છે. સતીની ડેરી એવું છે. સતીની ડેરીએ જવાનું છે. હાલો આગળ ડુંગર ઉપર ચડી છે. હાલો ઊભા કેમ રહી ગયા? દોડવા જ મળો એટલે હમણાં આઘું નથી. આ તો જો નજીક જ છે. અહીંથી નથી દેખાય છે ડેરી. કઈ ડેરી છે અમને બતાવશો કેમેરામેન? મને હે ને ડેરી નામ સતીની ડેરી કહેવાય છે પણ હે ને તમે મને લઈ આવ્યા હો લગ્ન પછી આટલા વર્ષ થયા. એ તો કયો અડધે સડાવીને નીચે ઉતારે. હાલો હાલો મોડું થઈ છે. બોલો હા ચાલુ જ છે બોલવા જ મળ્યું. હાલો પગથિયા અસલ બની ગયો. હું 15 વર્ષ પછી 15-16 વર્ષ પછી આ સડું ડેરી ખબર છે તમને ઉતારો ખરી લગન પછી છે ને અહીંયા આવી ગયા કેટલી વાર પણ છે ને ઉપર ચડવાનો ટાઈમ જ નથી. જો અહીંયા સુધી આવ્યા કેલા સોમનાથ લખેલું છે ને હા ત્યાં સુધી આવ્યા. એ સેલ્ફી પોઈન્ટ છે કેલા સોમનાથ લખેલું નથી. શું ટપુ કેસ નજારો અહીંયા હું બધું છે જોવાનું.
બગીચો છે, સેલ્ફી પોઈન્ટ છે. ક્યાં સેલ્ફી પોઈન્ટ દેખાણો તમને? ઠેક એવું છે એમને. આ કેટલા વર્ષ પહેલા પૈસા હું આ ઉપર ચડી આ બધું થઈ ગયું. આ આર્યન લપસી હે જા ફટાફટે. હિંચકા નથી લાગતા કા? હિંચકા છે બધું છે અહીંયા. લે છોકરાને મજા આવી જાય છે આર્યનને તો. અહીંયા ભૂલ ભૂલાવણી હતી કે અહીં ક્યાં ગયું છે? ખાલી આમ કેડી હતી, બનાવેલી જ નહોતી. હા બનાવ્યું એટલે કેટલા વર્ષ પછી મને ટાઈમ મળ્યો. હું તો એ જ વિચારું છું. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस દડી પાડી દીધી. આર્યન તાર હિસ્સો કોઈ તો વયો જા ફટાફટ. હા હિંચકા છે જા જા. જુનાગઢ જેવું લાગે છે ને તો. સૂચના લખી છે બધા. માટે જ રાઈટને બેસવાનું. મોટાને નથી બેહવાનું. રૂપિયાનો દંડ છે. કેટલા રૂપિયાનો છે? તું નાની છો વહી જાય હિંસક હોય ત્યાં. હા તાર જાવું છે હિંસકવા? હવે ચાલ ફટાફટ. એ રેતી છે ત્યાં કામ ચાલુ છે. એ છે હા અહીંયાથી વયો ચાલ. જ્યાં ઘણું ખરું બાકી છે બધું. આપણે 2-3 મહિના પછી પાછા આવશું ને ત્યાં તો બધું થઈ જશે. ક્યાં? ઈંટમાં? હા તો એનો કામ હોય તો લખે નહીં. તું કેમ તારું ઘર હોય તો આર્યન લખે. હાલ હાલ જલ્દી. બે હરખા જ છે. આવી જાલ ફટાફટ. હા તો બે જાય એમાં બે જા. હવ તને નાના મોટું લાગે છે. બે હરખા જ છે. હા તો આવતો હાલ. હા આવી જા ફટાફટ. આવી ગયો. ન્યા નથી. આ એક જ સીડી છે સડવાની. આ બાજુથી સડવાનું છે. પણ એ જે કામ તો બિચારાને પૂરું કરવા દે. કામ ચાલુ છે જે બધું. હા તું કહી જા ને. એક બાજુ તું મૂકી દે ને એમ કર. હાલ એક જ વાર આવે ના મોડું થાય છે. આપણે જમવાનું બપોરે જઈને ભજીયા બનાવવાના છે. તને ખબર છે? ચોગ્ગીઓ પાછો. હાલ હાલ દોડવા માંડ. ઉતરવામાં બધાને મજા આવે. કાં ચડવામાં જ બધાને થાક લાગ્યા. આ પાછળ રહી ગયા. હાલ હાલો જલ્દી હવે દર્શન કરીને નીચે ઉતરી જઈ. હવે સીધા ક્યાં જઈશું? વાડીએ. બજારમાં થોડીક ખરીદી કરશો? ખરીદી કરવી છે. હું લઈ દઈશો? હા તો ભલે હાલો. કાંઈ વાંધો નહીં. હાલો થોડી ઘણી ખરીદી કરી લઈ. ઘરે આવી ગયા ને મમ્મી ચટણી બનાવવા બેસી ગયા. કા મમ્મી ભજીયા બનાવવા હે ને? બપોરનો ટાઈમ થઈ ગયો. ભજીયા બનાવવા ચટણી બનાવી નાખી ફટાફટ. આ થાકી ગયા આમ જો બધા. અને તાર પતંગ ઉડાડવી હે? ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके જબલું કેમ ઉડે? ઢીલ દેવાય ને પછી ખેંચાય. નીચે આઈ આમ અટ્ટું જાય ને હા આ ઘી થઈ ગયું છે ને પછી ખેંચવાનું એટલે ઉડે. હા તો તું સંક્રાંતે જબલું ઉડાડીશ ને? પતંગ ઉડાડવાનું થોડું ઉડાડવું. જબલું ઉડાડજે ને. ખતરનાક હોય કા? હા જબલા તો ગમે ત્યાં મળી જાય. ઈ તે ફ્રીમાં.